1 મિનિટનો કુકિંગ મંત્ર. ઉનાળામાં આપણે શ્રીખંડ ઘરે બનાવતા હોય છે અને જ્યારે પણ ઘરે બનાવીને ત્યારે શ્રીખંડ ઘણી વખત બહુ જ ઢીલો થઈ જતો હોય છે અને જે દહીં છે પણ એકદમ ટાઈટ જામતો નથી હોતો અને એના કારણે જે મસ્કો તૈયાર થાય એ પણ બહુ જ ઓછા પ્રમાણમાં તૈયાર થતું હોય છે. તો જ્યારે પણ શ્રીખંડ ઘરે બનાવવું હોય ને ત્યારે શું કરવાનું છે કે જે દૂધ તમે લાવો એ ફૂલ ફેટ દૂધ લાવવાનું છે અને જે દૂધ લાવો એને ગરમ કરી લેવાનું છે. ગરમ કરવાની સાથે એકથી બે ઉફેણા આવે ને ત્યાં સુધી એને ગરમ કરવાનું છે અને એને ગરમ કરીને એ પહેલાં એની અંદર મિલ્ક પાવડર એડ કરવાનું છે. એટલે કે જો 500 ml તમે દૂધ લાવ્યા હો તો એની અંદર 2 ટેબલસ્પૂન જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે અને પછી એને લગભગ 2 થી 3 મિનિટ ગરમ થાય ને પછી 1-2 મિનિટ સુધી એને ઉકાળી લેવાનું છે. ઉકળી જાય પછી એને ફ્લેમ ઓફ કરી દેવાનું છે. નોર્મલ ટેમ્પરેચર ઉપર આવે એટલે કે વોર્મ, નહીં એકદમ ગરમ નહીં એકદમ ઠંડુ, એવું આપણે દહીં તૈયાર કરવા માટે એવું દૂધ તૈયાર કરવાનું છે અને એની અંદર મેરવણ એડ કરી દેવાનું છે અને પછી એને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. મેરવણ એડ કરીએ ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે મેરવણને એકદમ જે પણ તાસરામાં આપણે દહીં, જે પણ તપેલીમાં આપણે દહીં જમાવવાનું હોય ને ત્યાં નીચે જે મેરવણ છે ને એકદમ સરસ રીતે ફેલાવી દેવાનું છે. એટલે કે જે આપણે આમ ચમચીથી 1 ચમચી કે 2 ચમચી આપણે જે દૂધમાં એડ કરીને આમ હલાવી લઈએ છીએ ને એના કારણે દૂધ તો જામી જ જાય છે, એટલે કે દહીં તો તૈયાર થઈ જ જાય છે પણ એકદમ સરસ ઘટ્ટ તૈયાર નથી થતું. તો આવી રીતે તમે તૈયાર કરશો એટલે દહીં એકદમ સરસ તૈયાર થશે અને એના કારણે શ્રીખંડ માટેનો મસ્કો પણ એકદમ સરસ તૈયાર થશે અને શ્રીખંડ પણ એકદમ સરસ તૈયાર થશે.